ડિંડોલીમાં માથાભારે એવા દેવા પાટેલની 10,000ની લેતી દેતી મામલે કરેલી ઘાતકી હત્યા ડિંડોલી પોલીસે 4ને ઝડપી પાડ્યા છે. તો તલવાર અને ચપ્પુ વડે જ્યાં સુધી દેવાનું મોત ન થયું ત્યાં સુધી ઘા મારો આવ્યા હતા. ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતેના CR પાટીલ રોડ પરના અમીધારા સોસાયટીમાં રહેતો દેવીદાસ ઉર્ફે દેવા પાટેલ 4 મિત્રો ગણિયા વાઘ, અર્જુન યાદવ, વિશાલ અને રાજુ સાથે મિત્રના લગ્નમાં ડિંડોલી મહાદેવનગરમાં જવાનું કંઈ ઘરેથી નીકળ્યો હતો. આ પાંચેય ડિંડોલી CR પાટીલ રોડ પર બંધ શાકભાજી માર્કેટ પાસે પહોંચ્યા હતા. ત્યારે માનસી રેસિડેન્સીમાં રહેતા રોશનફે બાબા પાટેલ અને આશુતોષ ઉર્ફે ચીના રાજપૂતની 2 બેઠક હોય તેમની પાસે ઉઘરાણી કરવા પહોંચ્યા હતા. અને બંનેને થોડા સમય પહેલા દેવાએ 10,000 ઉછીના આપ્યા હતા, જે આપતા નહોતો તેની વચ્ચે દુશ્મની સર્જાઈ હતી. મિત્રના લગ્નમાં પોતે નવા કપડાં લેવાનો હોય પોતાની ઉધારી વસૂલવા પહોંચેલા દેવાએ સખ્તાઈ દાખવી હતી. જોકે રોશનફે બાબા અને આશુતોષ ઉર્ફે ચીનાએ તેનો અંદાજ હોય તેમ પહેલેથી જ તલવાર અને ચપ્પુ સહિતના ઘાતક શસ્ત્રોથી સજ્જ થઈ બેઠા હતા. અને સાથે બીજા 2 માથાભારે સાગરીતો ખુશાલ ઉર્ફે માયા મારવાડી અને વિકી ઉર્ફે બટકાન સાથે રાખ્યો હતો. મામલો ઉગ્ર બનતા ચારે દેવા પર હુમલો કરી પેટમાંથી આંતરડા પણ બહાર કાઢી નાખ્યા હતા. ગઈકાલે રાતના સમયમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે જ્યાં બંધ શાકભાજી માર્કેટ છે. ત્યાં કને એક વ્યક્તિ કે જેનું નામ દેવીદાસ પાટીલ છે, એને અગાઉની અદાવતવાળા એની સામેના 4 લોકોએ એની હત્યા નિપજાવી હતી. આ હત્યા નિપજાવવામાં એ લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા. આ બનાવમાં આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી, જેમાં તેણે જે મરણ જનાર છે એને અગાઉ 10,000 રૂપિયા આપ્યા હતા આરોપીઓને, અને આરોપીઓએ એ 10,000 રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા અને આ બાબતની અદાવત તેઓ વચ્ચે ચાલુ જ હતી. જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાને અંજામ મળ્યો છે. જે આરોપીઓ છે તેમાંથી 4 આરોપીઓની પોલીસે રાઉન્ડ અપ કરી અને ત્યારે ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરેલ છે. આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં હશે, ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એને ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જે ભોગ બનનાર છે એ વ્યક્તિ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો, જેમાં એને પણ મારામારી, પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ દાખલ થયેલા હતા. આરોપીઓ પણ જે છે એમાંથી 2 આરોપીઓ ઉપર અગાઉ મારામારી, પ્રોહિબિશન એ પ્રકારના ગુનાઓ હતા. એ સાથે મરણ જનાર વ્યક્તિ ઉપર પણ આ પ્રકારના જ ગુનાઓ દાખલ થયેલા. ગંભીર ઇજા સાથે નવી સિવિલમાં લવેલા દેવાને તબીબે મૃત જાહેર કર્યો છે. તો ઘટના લઈને પોલીસે દોડતી થઈ ગઈ હતી. તપાસ હાથ ધરી ત્યારે હુમલાખોરો અવિનાશ ઠાકરે, ચેતન માળી, આશુતોષ પાટીલ અને બાળા પટેલની અટકાયત કરી છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.